મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો સીતા માતા દ્વારા આ શ્રાપ આપવામાં આવ્યો હતો। આજે વર્ષો પછી પણ આ શ્રાપ હજુ અકબંધ છે। જાણો શું કામ આપ્યો હતો શ્રાપ। વાલ્મીકી રામાયણમાં સીતા માતા દ્વારા પિંડદાન આપીને રાજા દશરથના આત્માને મોક્ષ આપવાનો પ્રસંગ આવે છે। વનવાસ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતા પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવા માટે ગયા ધામ પહોંચ્યા હતા। ત્યાં બ્રાહ્મણો દ્વારા જણાવેલ શ્રાદ્ધ કર્મ માટે જરૂરી સામગ્રી મેળવવા માટે ભગવાન રામ અને લક્ષ્મણજી શહેરમાં ગયા હતા। ત્યારે બ્રાહ્મણોએ સીતા માતાને કહ્યું કે પિંડદાન કરવાનો સમય થઈ ગયો છે અને હવે વધારે સમય આપની પાસે નથી, તો અત્યારે જ પિંડદાન કરી દેવું જોઈએ। સીતા માતા ભગવાન રામ અને લક્ષ્મણજીની રાહ જોઈ રહ્યા હતા। થોડા સમય સુધી રાહ જોઈ, પરંતુ તેઓને આવવામાં મોડું થઈ રહ્યું હતું। એવામાં રાજા દશરથના આત્માએ પણ સીતા માતાને અહેસાસ કરાવ્યો કે પિંડદાનનો સમય વીતતો જાય છે, માટે હવે જરા પણ મોડું ન કરશો। જેથી સીતા માતા જાણે અસમંજસમાં પડી ગયા કે હવે શું કરવું। આખરે સીતા માતાએ નિર્ણય કર્યો કે તેના પિતાતુલ્ય સસરાનું પિંડદાન તે પોતે જ કરશે। સીતા માતાએ ફાલ્ગુ નદીની સાથે સાથે ત્યાં ઉપસ્થિત વટવૃક્ષ, કાગડો, તુલસી, બ્રાહ્મણ અને ગાયને સાક્ષી માનીને તેના સ્વર્ગીય સસરા રાજા દશરથના પિંડદાનનું કાર્ય પૂરા વિધિ વિધાન સાથે પૂર્ણ કર્યું। અને વિધિ પૂર્ણ થતાં જ્યારે રાજા દશરથને પ્રાર્થના કરવામાં આવી ત્યારે તેઓએ સીતામાતા પાસેથી હાથોહાથ પિંડદાનનો સ્વીકાર કર્યો। ત્યારે સીતામાતા એ વાતથી પ્રફુલ્લિત થઈ ગયા કે તેની પૂજા અને પિંડદાનનો રાજા દશરથે સ્વીકારી લીધી। પરંતુ તેની સાથે એના મનમાં એ ભય પણ હતો કે ભગવાન રામ આ વાત માનશે નહીં, કારણ કે પુત્રના હાથે થયેલ પિંડદાનનો જ સ્વર્ગસ્થ પિતા સ્વીકાર કરે છે અને તેના સિવાય કોઈના હાથે સ્વીકાર થતો નથી। બધી વિધિ વિધાન પૂર્ણ થયા બાદ ભગવાન રામ અને લક્ષ્મણજી બ્રાહ્મણે કહેલી વસ્તુ લઈ અને આવે છે। ત્યારે સીતા માતાએ કહ્યું કે સમય નીકળી રહ્યો હતો, મેં મારા હાથે જ પિંડદાન કર્યું છે। પણ ભગવાન રામ અને લક્ષ્મણજી એ વાત માનવા માટે તૈયાર નહોતા કે પુત્રની હાજરી વિના અને જરૂરી સામગ્રી વિના પિંડદાન કેવી રીતે સ્વીકાર થઈ શકે। ત્યારે સીતા માતાએ કહ્યું કે અહીંયા ઉપસ્થિત ફાલ્ગુ નદી, તુલસી, કાગડો, ગાય, વટવૃક્ષ અને બ્રાહ્મણ મારા દ્વારા કરેલા પિંડદાનના સાક્ષી છે। ત્યારે ભગવાન રામે આ બધાને પિંડદાન કરવાની વાત સાચી છે કે નહીં એ બાબતે પૂછ્યું। ત્યારે ફાલ્ગુ નદી, ગાય, કાગડો, તુલસી અને બ્રાહ્મણ આ બધાએ ભગવાન રામનો ક્રોધ જોઈને ખોટું બોલ્યા અને કહ્યું કે સીતા માતાએ પિંડદાન કર્યું નથી, ફક્ત એક વટવૃક્ષે જ સાચું કહ્યું કે હા, સીતા માતાએ પિંડદાન કર્યું છે। બીજા પાંચેય સાક્ષી દ્વારા ખોટું બોલવાથી સીતા માતાએ પાંચેયને આજીવન શ્રાપ આપી દીધો, જેમાં ફાલ્ગુ નદીમાં પાણી રહેશે નહીં। તે ખાલી નામની જ નદી રહેશે, જે નદી આજે પણ સૂકી હોય છે અને તેનું બધું પાણી જમીનમાંથી વહે છે। જો કે તાજેતરમાં થયેલા ફેરફારો અને અમુક મીડિયા રિપોર્ટ અનુસાર માનીએ તો ફાલ્ગુ નદી હવે આ શ્રાપમાંથી મુક્ત થઈ છે। ગાયને શ્રાપ આપ્યો કે તે પૂજનીય રહેવા છતાં તેના પૂંછડાને પવિત્ર માનવામાં આવશે અને તેની પૂજા કરવામાં આવશે અને ખાવા માટે આમ તેમ ભટકવું પડશે। આજે પણ આપણે ગાયના પૂંછડેથી પૂજા કરીએ છીએ। સીતા માતાએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે ક્યારેય સંતુષ્ટ નહીં થાય, ગમે તેટલું ધન મેળવશે પણ તેની દરિદ્રતા હંમેશા બની રહેશે।
સીતા માતાએ તુલસીને શ્રાપ આપ્યો હતો કે તે ક્યારેય ગયાની માટી માંગ ઉગી શકશે નહીં, અને આજે પણ ગયાની માટી માંગ તુલસી ઉગી શકતા નથી. અને કાગડાને હંમેશા લડાઈ ઝઘડો કાર્ય પછી જ ખાવાનું ખાઈ શકશે, એકબીજા પાસેથી ઝૂંટવીને પછી જ ખાઈ શકશે. આજે પણ કાગડો ક્યારેય એકલો ખાવાનું ખાઈ શકતો નથી. સીતા માતા દ્વારા આ પાંચેયને અપાયેલ શ્રાપનો પ્રભાવ હજુ સુધી પાંચેયમાં મળી આવે છે, અને સાચું બોલવાના બદલ માં વટવૃક્ષને લાંબા આયુષ્યના આશીર્વાદ આપેલા અને પતિવ્રતા સ્ત્રી તેનું સ્મરણ કરીને તેના પતિના દીર્ઘાયુના આશીર્વાદ મેળવશે. જય સીતારામ. મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો. આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.